હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે લગ્ન પ્રસંગોમાં જેવું મિક્સ શાક બને છે તેવું જ આપણે આજે ઘરે બનાવીને તૈયાર કરવાનું છે। તમે જોઈ શકો છો જેવું લગ્ન પ્રસંગોમાં બને છે તેવું જ મિક્સ શાક ઘરે બનીને તૈયાર થયું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે અહીં મેં વાલ લઈ લીધા છે, કેમ કે જે લગ્ન પ્રસંગોમાં મિક્સ શાક બનતું હોય છે તેમાં વાલ હોય છે। અહીં એક ટમેટું સુધારીને લઈ લીધું છે, લસણ લઈ લીધું છે। અહીં મેં રીંગણા અને બટેકાને સુધારીને તૈયાર કરી લીધા છે। હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં અહીં લસણ અને આપણે લસણવાળી ચટણી બનાવી લઈશું, કેમ કે લસણવાળી ચટણી એડ કરવાથી શાકમાં ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે। આપણે લસણવાળી ચટણી છે તે બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો લસણવાળી ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ લાલ ચટાકેદાર। હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તો અહીં 3 ચમચી જેટલી મેં તેલ એડ કર્યું છે। તેલ છે તે સેજ ચડિયાતું લેવાનું જેથી શાકમાં ટેસ્ટ સરસ આવે। હવે 1 ચમચી રાઈ, 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને ટમેટું છે તે એડ કરી દઈશું। હવે આપણે જે લસણવાળી ચટણી બનાવી છે તે એડ કરી દઈશું, જેથી અંદર લસણનો ભાગ છે તે પણ પાકી જાય। હવે સરસ લસણવાળી ચટણી છે તે સતળાઈ ગઈ છે। હવે આપણે વાલ એડ કરી દઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે આપણે રીંગણું અને બટેકું છે તે સુધારી લીધું છે તે એડ કરી દઈશું। રીંગણું અને બટેકું તમે સુધારેલું હોય તે પાણીમાં રાખવું જેથી કાળું ન પડે, કેમ કે જો તમારું રીંગણું બટેકું કાળું પડી જશે ને તો શાકમાં ટેસ્ટ સરસ નહીં આવે। બધું જ સારી રીતના તેલમાં મિક્સ કરી દઈશું। આ શાક આપણે કુકરમાં જ બનાવવાનું છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો શાક છે તે સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે પાણી એડ કરવાનું છે। શાક ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે, વધુ પડતું પાણી છે તે એડ નથી કરવાનું। તો અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે આપણે ઢાંકીને 5 વિસલ વગાડી લઈશું, એટલે આપણું શાક છે તે પરફેક્ટ રીતથી બનીને તૈયાર થઈ જશે। કુકરનું ઢાંકણ ઢાંકીને 5 વિસલ વગાડી લઈશું। તો અહીં 5 વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જેવું લગ્ન પ્રસંગોમાં બને છે તેવું જ શાક બનીને તૈયાર છે। કોઈ પણ નાના પ્રસંગોમાં બનતું કે લગ્ન પ્રસંગમાં બને છે તેવું જ શાક ઘરે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।